વિશ્વ વિહાર એપ્રિલ 2025 જન્મ જયંતિએ. ઓહ, એક નાટકે સર્જ્યું કેવું મહાનાટક. લેખન કુમારપાળ દેસાઈ, પઠન અશ્વિન આણદાણી. ચંદ્રવદન મહેતા એટલે મુક્ત હવા. તેમના વર્તન, વ્યવહાર અને વાતચીતમાં, તેમના નાટકોમાં અને ભજવણીમાં એક વિશિષ્ટ પ્રકારની મુક્તતા હતી. એ મુક્તતાએ એમની પાસે રૂઢિભંજક નાટકો લખાવ્યા. કિસમ કિસમના પચરંગી પાત્રોનું સર્જન કરાવ્યું. રૂઢિચુસ્ત સમાજને આઘાત આપે એવા દૃશ્યો રજૂ કરાવ્યા અને વિભિન્ન નાટ્ય શૈલીઓના પ્રયોગો કરાવ્યા. રંગભૂમિ, સાહિત્ય અને નાટકના ક્ષેત્રે 20મી સદીના પૂરા 9 દાયકા ભરીને તેઓ જીવ્યા. ચંદ્રવદન મહેતાના ધારાસભા નામના નાટકે વિવાદનો ભારે વંટોળ જગાવ્યો હતો. અહીં એ વિશેની વિગતો અને એને લગતી 2 અપ્રસિદ્ધ નોંધનું એમની જન્મ જયંતિ 6 એપ્રિલે સ્મરણ થાય છે. શ્રી ચંદ્રવદન મહેતાના પ્રેમનું મોતી અને બીજા નાટકો એ નામના નાટ્યસંગ્રહમાં મળતું ધારાસભા નામનું નાટક વાસ્તવિક દુનિયામાં એક ઝંઝાવાતી નાટક સર્જી જાય છે. ધારાસભા એ પ્રધાનોની રીતભાત બતાવીને એના પર ટીકા કરતું શ્રી ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું પ્રહસન છે. સૌરાષ્ટ્રના ધ્રોળ ગામમાં શાળાના વિદ્યાર્થીઓએ આ નાટક ભજવ્યું અને બંધબેસતી પાઘડી પહેરી લેવામાં આવે તેમ આ નાટક ભજવાયા પછી વાતનું ભારે વતેસર થયું. એ નાટક ભજવનારા ધ્રોળના વિદ્યાર્થી દિગ્વિજય જાડેજાએ 1952ની 29મી એપ્રિલે ચંદ્રવદન મહેતાને પત્ર લખ્યો અને એમાં આ નાટકથી કેવા કેવા છબરડા વળ્યા તેની વાત કરી. સ્કૂલના વિદ્યાર્થી દિગ્વિજય જાડેજાએ ચંદ્રવદન મહેતાને લખેલો પત્ર અને ચંદ્રવદન મહેતાએ આ અંગે કરેલી નોંધ મૂકીએ છીએ. ધ્રોળના ગોવિંદ ભવનમાં રહેતા વિદ્યાર્થી દિગ્વિજયસિંહ જાડેજા લખે છે, એ ધારાસભા નાટક અમે ભજવ્યું ત્યારે તેના ગંભીર પરિણામોનો અમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. અહીંના સ્થાનિક કાર્યકરોએ એ નાટક પાછળ એક મોટું ધાંધલ મચાવ્યું. તેમના મત પ્રમાણે આ નાટકમાં સૌરાષ્ટ્રના પ્રધાનમંડળની ટીકા હતી. અરે ખુદ એ કાર્યકરોની પણ ટીકા હતી. આપ જાણો છો એ પ્રમાણે ધારાસભામાં ભાણાભાઈ, ડાયાભાઈ, વોહરા પ્રમુખ, ડૉક્ટર વગેરે પાત્રો છે. યોગાનુયોગ આ નામના પાત્રો અમારા આ નાના ગામમાં પણ છે. આપના નાટકમાં ભાણાભાઈ કઝિન છે, તો આ લોકોએ તેનો સાહિત્યિક અર્થ લઈ તેને વ્યક્તિના નામ તરીકે ઘટાવ્યું અને એ નામના કાર્યકર અમારા ગામમાં છે પણ ખરા. બીજા ડાયાભાઈ નામના એક કાર્યકર છે અને વિશેષમાં નાટકમાં ભાણાભાઈને કાંટો કેમ વાગ્યો તેના માટે નિમાયેલ તપાસ સમિતિના પ્રમુખની વાત છે. અહીં આ ગામના પ્રજામંડળના ઉપપ્રમુખ એક વહોરા સદગૃહસ્થ હતા અને તેમણે પરાણે બંધ બેસતી ટોપી ઓઢી લીધી અને આમ સાંકળના છેડા મળી ગયા. આવો અર્થ 10થી 15 વર્ષ પર લખાયેલ એક નિર્દોષ નાટકમાંથી તારવવામાં આવશે એનો અમને જરા પણ ખ્યાલ નહોતો અને ન હોય તે સ્વાભાવિક છે. સૌથી વિશેષ તરખાટ તો પ્રધાનના પાત્રે મચાવ્યો. આ નાટકમાં ઇરાદાપૂર્વક સૌરાષ્ટ્રના પ્રધાનોની ટીકા કરવામાં આવી હતી એવો આક્ષેપ થયો. સૌરાષ્ટ્રના પ્રધાનમંડળના જન્મ પહેલાં આ નાટક લખાયું હતું. અમે અક્ષરશઃ વસ્તુ પ્રત્યે વફાદાર રહી તે રજૂ કર્યું હતું. એ કોઈએ ન સાંભળ્યું. નાટકની ઓળખાણમાં આપ જણાવો છો તે પ્રમાણે જગતના બંધારણવાદ પ્રત્યે આ નાટકમાં કટાક્ષ છે તે કોઈ સમજાવવા છતાં પણ ન સમજી શક્યું. આ નાટકનું કથાવસ્તુ યુનિવર્સલી એપ્લિકેબલ તે કોઈએ ન સાંભળ્યું અને પરિણામ વિષમ આવ્યું. આ નાટક ભજવવામાં મદદ કરનાર 2 શિક્ષકોની તાત્કાલિક અહીંના એક કાર્યકરે બદલી કરાવી. એક શિક્ષક ડબલ ગ્રેજ્યુએટ છે, એક ગુજરાતીના શિક્ષક હતા અને બીજા સાયન્સના અંડર ગ્રેજ્યુએટ છે. આ યુવાન શિક્ષકો વિદ્યાર્થીપ્રિય હતા. હેડમાસ્તરને તેમનું શાળાનું કામ સંતોષકારક લાગતું હતું. આ શિક્ષકોને કકડાવીને ઠપકો આપવામાં આવ્યો. હેડમાસ્તરને ટકોર કરવામાં આવી અને આવી કહેવાતી સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિ કરવા બદલ શિક્ષકોને 10 રૂપિયા દંડ થયો. તેમણે કરેલો બચાવ
કોઈએ સાંભળ્યો નહીં. આમાંના પહેલા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેમણે તેમની જગ્યાનું રાજીનામું આપી દીધું છે. તેમણે બચાવ અરજીમાં જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં 18મી સદીમાં જેટલું વાણી સ્વાતંત્ર્ય હતું તેટલું આજે 20મી સદીમાં અહીં નથી. આ શિક્ષકોની ફેરબદલીના વિરોધમાં અમે એક દિવસની પ્રતિક હડતાલ પાડી, મુખ્ય વિદ્યાધિકારીને મળ્યા, સમૂહ અરજીઓ કરી, પરંતુ હુકમ ફેરવાયો નહીં. આટલેથી વાત ન અટકી. આ નાટકને પ્રધાનોની જાહેર રીતે મશ્કરી કરી હલકા પાડવાનું રાજકીય કાવતરું કહેવામાં આવ્યું. અમે એ ભૂલ કરી કે પ્રધાનને ખાદીના કપડાં પહેરાવ્યા. પહેલાં અંગ્રેજી સૂટનું નક્કી હતું, પણ પાછળથી વસ્તુને લોજિકલ કલર આપી વધુ ચોટદાર બનાવવા માટે ખાદી પહેરાવી. આને જો કે ભૂલ કહેવી મુશ્કેલ છે. બીજી વાત એ કે ધ્રોળના ઠાકોર સાહેબને અમારા ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ એક અગ્રગણ્ય નાગરિક તરીકે બીજા ગૃહસ્થો સાથે આમંત્ર્યા હતા. પાછળથી આ નાટક અંગે પોલીસ ખાતાએ તપાસ હાથ ધરી. એમાં મને પૂછવામાં આવ્યું હતું કે નાટકના પાત્ર પ્રધાને પહેરેલા ખાદીના કપડાં ક્યાંથી મેળવ્યા. માનનીય મુખ્યપ્રધાન શ્રી ઢેબરભાઈ તેમજ નાણામંત્રી શ્રી કોટકને મળીને આ પ્રશ્ન સમજાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નાટકના બીજા અર્થનો ઇનકાર કરીને કહ્યું કે લેવાયેલ નિર્ણય બરાબર છે. અને આ નાટક ધારાસભાના ઇતિહાસનું છેલ્લું પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં રજૂ થયું છે. રિજિયોનલ કમિશનરે નામદાર રાજપ્રમુખશ્રીએ તેમજ મુખ્યપ્રધાનશ્રીએ આ નાટકના કાર્યક્રમમાં હાજર રહેવા અંગે ધ્રોળ નરેશ પાસેથી ખુલાસા માગ્યા હતા. ધ્રોળ નરેશે સુપ્રીમ કોર્ટમાં કરેલ અરજીનો અહેવાલ મુંબઈના દૈનિક મુંબઈ સમાચાર તેમજ રાજકોટના દૈનિકોમાં આવ્યો છે. તેમાં આપના નાટકનો નીચે મુજબ રેફરન્સ છે. એ પત્ર તેમણે એટલે કે શ્રી ઢેબરે મને તારીખ 29 ઓગસ્ટ 1949ના રોજ લખ્યો હતો, જેમાં શ્રી ચંચી મહેતા લિખિત એક નાટક જે વિદ્યાર્થીઓએ ભજવ્યું હતું અને જેમાં મેં એક આમંત્રિત મહેમાન તરીકે હાજરી આપી હતી વગેરે. એક નાટક કેટલા માણસોના રોજિંદા જીવનમાં પલટો કરી શકે છે તેમજ ગેરસમજણથી કેટલી અવ્યવસ્થા મચી જાય છે તેનો આ ઉદાહરણ પુરાવો છે. સ્થાનિક કાર્યકરોનું પ્રધાનોએ પૂરતી તપાસ કર્યા વિના કેટલે અંશે માનવું તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એક ખાતું કેટલું જડ અને એક પક્ષીય બની શકે છે અને જેને રાજીનામું આપવું પડેલ છે તે શિક્ષકનું શું? અહીંના કાયમી વસવાટવાળા શિક્ષકની બદલી કેટલી મુશ્કેલી ઊભી કરે છે તેનો ખ્યાલ ઘણાને નથી આવતો. અમારા હેડમાસ્ટર સાહેબે આપના એ પુસ્તકને લાઇબ્રેરીના લિસ્ટમાંથી કાઢી નાખ્યું છે અને એ પુસ્તક વાંચવા માટે માગતા શાળાનો કારકુન કહે છે કે એ તો ઝેર છે. અત્યારે તો ડુંગર જેવું સત્ય તરણા ઓથે છુપાયું છે, પણ એ ડુંગર કોઈ દેખે નહીં તેનું શું? આપનો સમય લેવા બદલ માફી ચાહું છું. આપને આ સમાચાર કઈ રીતે ઉપયોગી બનશે તેની મને ખબર નથી, પરંતુ આપની કૃતિ ધારાસભા આ રીતે કેટલી મહત્ત્વની બની ગઈ છે તે જણાવવાની ઈચ્છા ન રોકાતા આ પત્ર લખ્યો છે. આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી દિગ્વિજય જાડેજા. આ નાટક વિશે ચંદ્રવદન મહેતા લખે છે કે એમની નોકરીના આખરના તબક્કામાં બનેલા આ કિસ્સા અંગે આકાશવાણીમાં કામગીરી કરતા ચંદ્રવદન મહેતાની સામે 2.5 વર્ષથી કાગળ પર કામગીરી ચાલતી હતી. તેઓ નોંધે છે, મારે પક્ષે મને દિલ્હીથી અમારા ડાયરેક્ટર જનરલ સાહેબ તથા આઈએનબી મિનિસ્ટ્રીના સેક્રેટરી સાહેબે ધડાધડ ટેલિફોન ઉપર ખુલાસાઓ માંગવા માંડ્યા. ત્યારે આની પહેલી જાણ થઈ. એમાં કોઈ ગુજરાતી નહીં, ગુજરાતી જાણે નહીં, એમાં ગુજરાતી સાહિત્ય સાથે એમને કોઈ સ્નાન સૂતક નહીં તેવા પૂછે છે, સીસી શા માટે તમે આ નાટક લખ્યું? કોની રજાથી લખ્યું? ધ્રોળ મહારાજા સાહેબ પાસેથી કેટલા પૈસા લીધા? અમને એની નકલ કેમ ન મોકલી? પ્રકરણ લંબાતું રહ્યું. એ સાહેબોને મેં અપાય એટલા સાચા જવાબો આપ્યા, પણ મને એમની તો એક જ વાત હતી, નોકરી જશે, ઘડપણનું પેન્શન અટકશે. એ પછી હું રાજકોટ ગયો અને શ્રી ગીજુભાઈ કોટક જૂના અખો નાટકમાંના સાથીદારને મળ્યો. પછી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી
ઉછરંગરાય ઢેબરને મળ્યો. ટૂંકમાં ઢેબરભાઈ સાથેનો મારો પરિચય પણ નવો નહોતો. 1934 કે 36માં મુંબઈ યુનિવર્સિટીમાં મેટ્રિકના અંગ્રેજી પેપરમાં પ્રિન્સિપાલ હેમિલે આપેલા 15-16% પરિણામની ઝુંબેશ આખા ગુજરાતમાં ચાલેલી. તે સમયે અમારા નેતા યુસુફ મેહર અલી, અખંડ સૌભાગ્યવતી શારદાબેન મહેતા, શ્રી કેટી શાહના નેતૃત્વ નીચે રાજકોટમાં શ્રી ઢેબરભાઈને ત્યાં એમના વકાલતના દફતરમાં ચા પાણી પીધેલા અને સભા નિયોજન કરી એમણે પણ ભાષણ કર્યું હતું. તે બધું યાદ દેવડાવી મેં એમને બધી વિગતો સમજાવવા માંડી. પણ મારી દલીલ ઉપરાંત શ્રી કોટક મિત્રની દલીલના જવાબમાં એમનો એક જ જવાબ અમારા ચીફ સેક્રેટરી શેષ નાગન કે એવા કોઈ નામના દક્ષિણ હિન્દીના નાગ શેષન હતા, તેનો રિપોર્ટ સાચો છે. તમે અમારી ઠેકડી જ ઉડાવી છે. આમાં તો જે કાયદેસર હશે તે જ થશે. જાઓ. ફાઇનાન્સ મિનિસ્ટર કોટક સાહેબનું ન વળ્યું. ત્યાં આ ઉદ્ધત વગર સમજે નાટ્યલેખકનું શું વળે? આમ મારું પેન્શન જોખમાયું. પણ ક્યાંક કરેલા પુણ્ય ફળ્યા. અમદાવાદમાં મારી ઉપર મિનિસ્ટરોની સરકારી ટેલિફોન ઘંટડીની રણકાર તડાતડી ચાલતી. તેમાં એકાએક મીઠી વીરડી જેવો એક સાદ સંભળાયો. ચંદ્રવદન, ઓળખો છો ને? હું મોતીલાલ સેતલવડ બોલું છું. ત્યારે દિલ્હીમાં મોતીલાલ સોલિસિટર જનરલ, દેશાભિમાની સજ્જન, એમના પિતા સર ચિમનલાલ સેતલવડની હયાતીના સમયથી ઓળખું. અમારા મુરબ્બી જેવા અને પ્રખ્યાત કાયદાશાસ્ત્રી, INA સુભાષબાબુ સાથે લડાઈ કરનાર, મિલિટરી જનરલોને કોર્ટ માર્શલમાંથી ઉગારી લાવનાર, સ્વર્ગસ્થ ભૂલાભાઈ દેસાઈના અવસાન સમયે આકાશવાણી પરથી એમને અંજલિ આપવા અમે સર ચિમનલાલને વિનંતી કરવા ગયેલા અને તેમણે તરત કોર્ટમાં જતા 11 વાગે સ્ટુડિયો પર આવી અત્યંત સૂચક લાગણી થકી ભરપૂર અંજલિ રેકોર્ડ કરાવી. ત્યારથી એ કુટુંબ સાથે સંબંધ સારો. એટલે મોતીભાઈ મને સારી રીતે ઓળખે. એ કહે, ચંદ્રવદન, તમારી મૂંઝવણ હું સમજું છું. મિનિસ્ટ્રીના અધિકારીઓ તરફથી તમારા પર જડી વરસતી હશે. કશાના જવાબ ના આપતા, કશું લખી પણ નહીં મોકલતા, કેવળ ચૂપકીદી પાળજો. પ્રકરણ લાંબુ ચાલ્યું. શ્રી મોતીલાલ સેતલવડ સાથે જસ્ટિસ હીરાલાલ કણિયા બંનેએ 1934-35માં માયોન સ્કૂલમાં ખારમાં આ નાટક ભજવાતું જોયેલું. સ્વર્ગસ્થ સર ચુનીલાલ મહેતાની સૌથી નાની દીકરી તે જસ્ટિસ કણિયાના ધર્મપત્નીના બેન. એ ફેલોશિપ શાળામાં મેટ્રિકમાં આ નાટક ટેક્સ્ટબુકમાં ભણેલા. એવી વિગતોથી એ બંને વાકેફગાર. તે ટૂંકમાં શ્રી મોતીલાલે રાજકોટ તેમજ મધ્યસ્થ સરકારને ઉપરની હકીકત જણાવી. આના લેખક સામે જો કોઈ આરોપ મુકાશે તો એનો બચાવ પક્ષ મારે હાથ ધરવો પડશે. એમ લખી એને ટેમ્પેસ્ટ ઇન એ ટીપોટ એમ કહી આ એક ઠીક પ્રહસનનું પ્રહસન રાજકોટની સરકારે ઊભું કરી આપ્યું છે. એવી મીઠી ટકોર પણ કરી. કેસ તો સુપ્રીમ કોર્ટમાં ઉડી ગયો. મહારાજા ધ્રોળ પણ બચી ગયા. મારું પેન્શન બચી ગયું. દુઃખની વાત તો એટલી કે ત્યારબાદ ઢેબરભાઈ મળ્યા. તે કહે, ચંદ્રવદન, તમારે મને પહેલેથી કહેવું તો હતું. ત્યારે મેં નાટકને કારણે નોકરી પરથી છૂટા કરાયેલા ધ્રોળના નિશાળના શિક્ષકો વિશે સિફારસ કરી, પણ તે અમલમાં ન મુકાઈ. રાજ શેષ નાગનોનું ચાલતું હતું.